તો આ તરફ દાહોદ ફતેપુરાની દીકરીએ ધોરણ 10માં ઝળહળતી સફળતા મેળવી છે. ધ્રુતિ પ્રજાપતિએ 98.33% સાથે મોટી સિદ્ધિ હાંસલ કરી. કોમલ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ શાળાનું નામ રોશન કર્યું છે. રાત દિવસની મહેનત બાદ ઉત્તમ પરિણામ મેળવ્યું છે. ભવિષ્યમાં ડોક્ટર બની સેવા કરવાનો ધ્રુતિનો સંકલ્પ છે. સફળતા બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે. પરિવારે મીઠાઈ વહેંચીને ઉજવણી કરી. સ્થાનિક સ્તરે અભિનંદનની વર્ષા વરસી રહી છે. સ્કૂલમાં નોકરી કરતો તો રિટાયર થયા પછી કોમલ વિદ્યાલયમાં જાઉં છું અને મારી છોકરી ધૃતિ છે એને ધોરણ 8 થી હું લઈ આવ્યો અને મારી પાસે મહેનત કરાવી અને મારી મહેનતનું ફળ મને મળ્યું. એના 98.33% લાવી અને તાલુકામાં અને જિલ્લામાં તો પ્રથમ હશે એવું લાગે છે મને. અને હવે મારી ઈચ્છા છે એને આગળ MBBS કરાવવાની ડૉક્ટર કરાવવાની ઈચ્છા છે. અને કોમલ વિદ્યાલયનું પણ હું 3 વર્ષથી ભણાવું છું અને 3 વર્ષથી કોમલ વિદ્યાલયનું પરિણામ મારા ગયા પછી ઊંચું પરિણામ આવ્યું છે. એમાં મારી દીકરીએ 98.33% સાથે તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. હવે જે એની મહેનતનું આજે પરિણામ અમને મળ્યું છે અને આવનાર સમયમાં એવું પરિણામ મેળવે એવી અમારા બધાની ઈચ્છા છે. ભવિષ્યમાં શું બનવાની આપણી ઈચ્છા? ભવિષ્યમાં ડૉક્ટર બનાવવાની એની ઈચ્છા છે. ધૃતિ હેમંતકુમાર પ્રજાપતિ છે. મારા ધોરણ 10માં 98.33% આવ્યા છે અને કોમલ વિદ્યાલયમાં મારો પ્રથમ નંબર આવ્યો છે. મેં દરરોજનું રિવિઝન દરરોજે કર્યું છે અને બધી જ મહેનત કરી છે અને હું આ મુકામ સુધી પહોંચી શકી છું. હવે આગળ મારો ગોલ MBBS ડૉક્ટરનો છે.